સમાચાર नेपाળથી સત્તા પરથી હટ્યા બાદ પણ ઓલીના ભારત વિરોધી સૂર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પ્રથમવાર આપી પ્રતિક્રિયા। ઓલીએ પોતાના પતન માટે ભારતને ગણાવ્યું છે જવાબદાર। આડકતરી રીતે દોષનો ટોપલો ભારત પર ઢોળ્યો છે। મેં જાહેર કર્યું કે લીપુલેખ કાલાપાની લિમ્પિયાધુરા નેપાળના તેવું ઓલીએ કહ્યું। મેં શાસ્ત્રોના આધારથી કીધું ભગવાન રામનો જન્મ ભારતમાં નહીં નેપાળમાં થયો। જો હું મારા મતથી પાછળ હટી જાત તો મને અનેક લાભ થાત। મેં નવો નકશો યુએનને ન મોકલ્યો હોત તો મારી જિંદગીનો રસ્તો અલગ હોત। ઉલ્લેખનીય છે કે નેપાળના પૂર્વ પીએમ ઓલીએ દાવો કર્યો હતો કે ભગવાન રામનું રાજ્ય અયોધ્યા એ નેપાળના બીરગંજના પશ્ચિમમાં સ્થિત હતું અને ભારતમાં એક વિવાદિત અયોધ્યાનું નિર્માણ કરાયું। તેમણે લીપુલેખ કાલાપાની અને લિમ્પિયાધુરા નેપાળના હોવાનો દાવો કર્યો હતો અને તે અંગેનો નવો નકશો પણ જાહેર કર્યો હતો જેનો ભારતે વિરોધ કર્યો હતો। લીપુલેખ સીમા વિવાદ અને ભારત નેપાળ વચ્ચે સૌથી વિવાદાસ્પદ સીમા વિવાદોમાંથી એક છે। બંને દેશ કાલી નદીના ઉદ્ગમ સ્થાનને લઈને અસંમત છે। પદ પરથી હટ્યા બાદ ઓલીએ પહેલીવાર સોશિયલ મીડિયા પર જે પ્રતિક્રિયા સામે આપી છે તેમાં પોતે નેપાળના જ શિવપુરમાં હોવાનો ઉલ્લેખ કર્યો અને સાથે જ ભારત સાથેના સીમા વિવાદોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો। ભારત પર દોષનો ટોપલો ઢોળવાનો ક્યાંક ઓલીએ કર્યો છે પ્રયાસ।